રહ્યા છે। વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય તે માટે સામાજિક કાર્યકર દ્વારા કારેલીબાગ ખાતે છાશનું વિતરણ તથા ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। વધુ તાપમાનના કારણે મૃત્યુ પણ થઈ શકે છે। ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ સાથી મિત્રો વડીલો દ્વારા બાપા સીતારામ મડોલી વુડા સર્કલ પાસે કારેલીબાગ ખાતે રસ્તા પર જતા રાહદારીઓ માટે 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું। સાથે ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું। સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે ગરમીનો પારો વધુ હોય ત્યારે આપના વિસ્તારોમાં આ પ્રકારની સેવા આપશો જેથી તાપમાન સામે રાહદારીઓને રાહત મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર કંચન પરમાર। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તાર વુડા સર્કલ પાસે આજ રોજ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। 300 લીટર જેટલી અમે લોકોએ છાશનું વિતરણ કર્યું છે અને વડોદરા શહેરમાં જ્યારે કાળઝાળ ગરમી હોય અને 45 ડિગ્રી તાપમાન હોય ત્યારે ખાસ કરીને રાહદારીઓને એક રાહત મળે તે હેતુથી આજે અમે તમામ મિત્રો વડીલો સાથે બહેનો દ્વારા અમે એક આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે પબ્લિકનો પણ એટલો ઘસારો છે કે ઠંડીનો આસ્કારો લેવા માટે લોકો ઊભા રહ્યા છે અને લોકો જે કહેવાય છે કે છાશ પી રહ્યા છે તેવા માટે આશીર્વાદરૂપ છે। સાથે સાથે વડોદરા શહેરના તમામ મિત્રો વડીલોને એક ખાસ કરીને એક અપીલ કરવા માગું છું કે વડોદરા શહેરની અંદર જ્યારે ગરમીનો પારો વધારે હોય અને જ્યારે આપણે સમાચાર મીડિયામાં જોતા હોઈએ કે આજે 8 થી 10 લોકોના મૃત્યુ થયા છે ગરમીના કારણે, તો આપણે તમામે જે ભાઈચારો રાખી અને વધુમાં વધુ સેવા કઈ રીતે આપણે આપી શકીએ તે હેતુથી કામ કરવું જોઈએ। સાથે સાથે અમે ઓઆરએસના જે પેકેટ છે એનું પણ વિતરણ કર્યું છે કે જે વૃદ્ધ લોકો હોય છે અને જે ગરમીથી અત્યારે મૃત્યુ પામતા એવા લોકો હોય છે જ્યારે કંઈક અવર જવર કરતા હોય અને જે ગરમીના કારણે જે માનસિક માથું દુખતું હોય એવા લોકોને અમે ઓઆરએસ પણ આપી રહ્યા છીએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।